જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. અમે તો બંગલા વાળા છીએ, અમે છે ના ભાડે રહેવા દઈએ. હા, ઘણા મૂસે તાવ દે ને ગુમાનમાં હોય, પણ એ ભાડાનું મકાન નહીં, આ ભાડાનું મકાન. પેલા તો આને જોવાનું ને, આમાંથી ક્યારે ખાલી કરાવશે. ગુમાનમાં રહેવા વાળા ને ઘણી વખત સારું હાથું હાચું ખોટું કરીને, કર્મ કરીને પણ ભેગું કરે. ક્યાં કોઈ જોવે છે, ક્યાં કોઈને ખબર પડવાની છે, પણ કર્મ કોઈને છોડતું નથી. ગમે એટલો ગુમાનમાં હોય, ગમે રીતે ચૂકવવું પડે, કાં તો વસ્તુ, કાં તો વ્યક્તિ અને કાં તો સ્વાસ્થ્ય. આ ત્રણ ઉપર ગમે રીતે ફટકો પડે, ભલે પછી ખાસું ખોટું કરીને રૂપિયા ભેગા કર્યા હોય, રૂપિયા ન જાય તો કઈ નહીં, સ્વાસ્થ્ય જતું રહે, અને સ્વાસ્થ્ય ન જાય તો કોઈને કોઈ વ્યક્તિ જતું રહે. ભગવાન જે રીતે ફટકો મારે છે, કર્મના બદલા દેવા પડે. પછી ભલે આપણે એમ કહીએ કે હવે એના ભાગ્યમાં એવું લખ્યું હોય છે, પણ ભાગ આપણે જ લખ્યા છે. ભાગ બને છે એમાંથી, કારણ કે જેવા કર્મો કરીએ છીએ, સંચિત કર્મમાંથી ભાગ્ય બને. અને સંચિત કર્મ કેવા, ગયા જન્મમાં અને આ જન્મમાં જે આપણે કર્મ કર્યા છે, એ જ કર્મનું ભાતું થાય, અને એમાંથી જ વિધાતા લેખ લખે. તો કર્મો બિચારા શું કરે? મનુષ્યનું કામ છે. માણસ સારું કામ કરે તો સારા કર્મો થાય, ખરાબ કામ કરે તો ખરાબ કર્મો થાય. એ ભાગ્ય લખવાની જવાબદારી આપણી છે. કિસ્મત કા ક્યાં ભરોસા, તું ખુદ કિસ્મત બન જા. આની પાછળનો હેતુ હાથ છે. કિસ્મતનો ભરોસો પછી કરવાનો, પેલા તો તું ખુદ એવા કર્મ કરી કે કિસ્મત બની જાય. અને એટલે જ કીધું, તું સાને ફરે છે ગુમાનમાં. કોઈનું ગુમાન કોઈ દી રહેતું નથી. હું કેવો બેઠો, ઘણા આવું અભિમાન કરે. અરે ભાઈ, ઘણું બધું થઈ જાય, તું બેઠો રે, કોઈને ખબર હોતી નથી. આપણું ધારેલું ખરેખર થાય છે ખરું, કે પછી આપણી પાસે ભગવાન કરાવે એ પણ મહત્વનું. ઘણી વસ્તુ ભગવાન આપણી પાસે કરાવે તો એવું નહીં માની લેવાનું કે હું હોશિયાર છું એટલે કરું છું. ઘણાને એવું હોય, મને આવડે છે, હું કરું છું ને મારા થકી જ હાલે છે. અરે ભાઈ, નિમિત્ત માત્ર ભવ. ગાડા એક કૂતરું આવેલું જાય અને એમાં એને એમ જ લાગે હું જ ભાઢાડું, હું કરું મિથ્યા અભિમાન છે. શ્વાન જાણે કે શકટ નો ભાગ હું જ તાણું. હા, શ્વાન એટલે કૂતરો, શકટ એટલે ગાડું. શકટ નો ભાર હું જ તાણું. પણ જયારે ગાડું ઉભું રહે ને કૂતરો શાંતિ બેસી જાય ને માથે ગાડું વયું જાય ને તે કૂતરાને ખબર પડે, લે હું તો આઈ નહીં શું, ગાડું કોણ કરું તાણું. એમ આપણે વયા જાય ને તઈ ગાડું કોક તાણતું તો હોય જ છે. અને પહેલા યાદ રાખવાનું, મારે શેનું ગુમાન કરવાનું. શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય 25મો અને 26મો શ્લોક જોઈએ છીએ. જ્યારે વિદ્વાન આસક્તિ રહિત બનીને કર્તવ્ય અને કર્મ કરે, ત્યારે આસક્તિ યુક્ત વિચિત વાળા પુરુષોના અંતકરણ ઉપર પણ વિદ્વાનના કર્મનો આપોઆપ પ્રભાવ પડે. આસક્તિમાં રહેવા વાળા જે કર્મ કરતા હોય એના ઉપર પણ પેલા કર્મયોગીનો નિસ્વાર્થ ભાવે કર્મ કરતો હોય એનો પ્રભાવ પડે. કારણ પેલા પણ સત્ય છે અને કંઈ જોઈતું નથી, ત્યાં સતત ભગવાન એની જોડે છે. એટલે આપોઆપ એની ઉપર વિદ્વાનના કર્મોનો પ્રભાવ પડે. વિદ્વાન એને જ કયો છે, સ્વાર્થ માટે કરે એ તો હવે બુદ્ધિજીવી છે. બુદ્ધિજીવી, બુદ્ધિનિષ્ઠ, બુદ્ધિશાળી, બુદ્ધિ વિનાનો, આ બધા કારણો છે. બુદ્ધિજીવી કહેવાય કે જે બુદ્ધિ વાપરીને પૈસા કમાય. બુદ્ધિશાળી કહેવાય કે જે વાત ગૂંચવાણી હોય એને ઉકેલ આપી દે. અને બુદ્ધિનિષ્ઠ જે કહેવાય કે ફક્ત ભગવાનને ગમે એવું જીવન જીવે ને એ બુદ્ધિ એમાં વાપરે.
આ બુદ્ધિનિષ્ઠ છે, એની નિષ્ઠા છે. અને બાકી તો બુદ્ધિ વિનાના તો છે. અને જે માણસ એમ કે ને કે બધી દુનિયા આખી કરતા મારી પાસે બુદ્ધિ વધારે, તો એ માની લેવાનું કે એની પાસે ઝીરો છે, કંઈ નથી. કારણ કે આ જગતની અંદર એટલું બધું છે ને કે બધું આપણે જાણી શકતા નથી. કોઈ પૂર્ણ નથી. કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી. નાહકનું અભિમાન આપણે કરીએ. અને એટલે જ કીધું હતું, વિદ્વાનના કર્મનો આપો પ્રભાવ પડે છે, ચાહે એવા પુરુષોને. આ મહાપુરુષ નિષ્કામ ભાવથી કર્મ કરી રહેલ છે, કોઈ કામના અંદર નથી. અને ખરેખર જ્યારે કોઈ કામના નથી એવું છોડી દઈએ ને, ત્યારે ભગવાન ઘણી બધી જવાબદારી મૂકી દે, આપે. આપણે જેની પાછળ દોડ્યા થઈએ ને, આખી જિંદગીનો સરવાળો માંડીએ ને, તો ખબર પડે બહુ જેની પાછળ દોડ્યા ને એ આપણાથી દૂર થતું. અને જેને આપણે મૂકી દીધું ને, એટલે હું એક વિડીયો જોતો હતો ને, તે પેલા ઝાંપાની અંદર કૂતરું ઊભું હતું અને બહારથી કૂતરું આવ્યું. બે હામે એવા દાંતિયા કરે ને ભહે. એટલે ઓલો મકાન માલિક હતો ને, એની ઝાંપો ખોલ નાખ્યો હતો. બે પાછા પૂંછડી પર પટાવવાનું. અને જેવું બંધ કર્યું ને એટલે પાછા દાંતિયા કરવા. મેં કીધું જેટલું પકડો ને એટલું જોર કરે, રેઢા મૂકી દો તો જોર કરે નહીં. બે બાજતા હોય ને વાહે પકડે ને, અરે મને કહું છું મૂકી દો ને, આમ કરી નાખું. અને બે રેઢા મેલ દઈએ ને એટલે સારું જોઈ લે. પછી કે તો અટાણે જોઈ લે. એવું પ્રત્યક્ષ દેખાય કે ના દેખાય, મનુષ્યની નિષ્કામ ભાવનાઓનો બીજાઓ ઉપર સ્વાભાવિકપણે પ્રભાવ પડે છે. ભલે દેખાય કે ન દેખાય, પણ નિષ્કામ ભાવના વાળો જે મનુષ્ય સત્કર્મ કરે છે, એનો પ્રભાવ દેખાય, બીજા ઉપર એનો પ્રભાવ પડે છે. પહેલો મતલબ, નિષ્કામ ભાવે જયારે આપણે બોલીએ ને, ત્યારે એ શબ્દ કડવા હોય તો પણ મીઠા લાગે. કારણ કે ભગવદ્ ગીતા એ ભગવાને અર્જુનને તો આપણા પ્રતિનિધિ તરીકે રાખ્યો, અને આપણને બધાને ખરેખર તો આ સંસ્કૃત સમજે ને, તો ભગવાને આમાં જે અવરા હાથની લપાટો મારી છે, તો પણ આપણને ગીતા ગમે. કારણ કે એનો ચચરાટ થતો નથી. અને ઘણી વખત આપણને એવું લાગે કે ભગવાને આવું બધું કર્યું. ભગવાને એક શબ્દ તો ક્યાં સુધી કીધું, તું મારો અંશ છો, મમે અંશ જીવલો કે જીવ ભૂત સનાતન. અને આ ઇન્દ્રિયના સુખમાં માયકાંગલો થઈને પડ્યો છે. ભગવાન બહુ સરસ શબ્દ છે, મન સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. ખરેખર આ તો સારું છે કે આપણે સંસ્કૃત જાણતા નથી, ને રાતે ઊંઘ ઉડી જાય. બહુ કીધું ભગવાન. અને એટલે જ કીધું, આ ગઈકાલે આપણે જોતા હતા, આ સિદ્ધાંત છે. એટલા માટે આ શક્તિ રહિત વિદ્વાનની ભાવનાઓ અને આચરણોનો પ્રભાવ મનુષ્ય ઉપર જ નહીં, પરંતુ પશુ પક્ષી વગેરે ઉપર પણ પડે છે. આસક્તિ વિનાનો અને કામના વિનાનો મહાપુરુષ જે કર્મ કરે છે, એનો પ્રભાવ મનુષ્ય ઉપર તો નહીં જ, પણ પશુ પક્ષી ઉપર પણ પડે. ઘણાને એવું લાગે પશુ પક્ષી ઉપર પડે. હા, આપણે ઘણી વખત આપણા ઋષિઓના, મહાપુરુષોના, ભક્તોના આશ્રમની અંદર એક બાજુ સિંહ પાણી પીતા હોય ને એક બાજુ હરણ પાણી પીતું હોય. હંપીને અંદર આવે તો વેર ભૂલી જાય. પંખીડા પણ, બાજ અને પોપટ, ભોલો અને પારેવડા બધા ભેગા હોય, બધા ભેગા ચણતા હોય. શું છે આ? કારણ ત્યાં વેર પણ ભૂલી જાય. કારણ કે એનો પ્રભાવ પડે છે પશુ પક્ષી વગેરે ઉપર. એનું આચરણ બધાને પ્રભાવિત કરે છે. અને એટલે જ કીધું હતું કે જે નિસ્વાર્થ કર્મ કરીને ચાલે છે ને, એ જગ્યા પણ તીર્થ સ્થાન બની. આપણે અહીંયા 12 વર્ષ ઉપર થયા બેસીએ, 12 વર્ષ ઉપરથી એનાથી પણ વધારે આપણે સત્સંગ કરીએ છીએ. અને કોઈનો સ્વાર્થ, કોઈને કંઈ લેવા દેવા નથી, કોઈ આસક્તિ નથી. કોઈલાને એમ નથી કે હું મોટો છું, કોઈલાને એમ નથી કે હું મોટો છું. તો આ જગ્યા નીચે આવીને માણસ બેસે ને શાંતિથી, તો પણ એનું મન એકદમ શાંત. કારણ કે આ જગ્યાનો પ્રભાવ થઈ ગયો. જ્યાં સતત નિરંતર દીર્ઘકાળ સુધી સત્સંગ ચાલે,
એ જગ્યા પણ એટલી જ પવિત્ર બની જાય. તો આશ્રમો કેમ ન પવિત્ર બને? અને પશુ પક્ષી ઉપર કેમ ન એનો પ્રભાવ પડે? પ્રભાવ હોય. આપણે ઘણી વખત મહાપુરુષોને પગે લાગવા જતા હોય ને, તો દૂર 20-25 ફૂટ હોય ને, ત્યાં આપણું હૃદય ખેંચાય એના તરફ. એટલો એનો પ્રભાવ આજુબાજુ હોય. આપણો પ્રભાવ કેવો છે ને, એ હમણાં આ લોકોએ એક કેમેરો ગોઈતો કે જેમ માતાજીના ફોટાની પાછળ જેમ પ્રકાશની આભા દેખાય છે ને, એમ આપણી પણ આભા છે. જે સતગુણી છે, સત્સંગી છે, જે ભગવાનના વિચારો વાળો હોય છે ને, એનો પાછળ એવો પ્રકાશ આવે છે એ બીજા દેખી શકતા નથી. પણ આ કેમેરાએ લીધું ફોટો, ત્યારે અંદરથી બ્લુ શેરો નીકળતી હોય, આજુબાજુ એની આભા બને. એટલે આપણે કહીએ આભા મંડળ. આ આભા બને છે. એની બાજુમાંથી કોઈ નીકળે ને, તો પણ પેલાનું મન શાંત થઈ જાય. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય. આનંદ કે પરમાનંદા, માણસે માણસે ફેર. બીજા 1 લાખો દેતા ન મળે, બીજા તાંબિયાના ફેર. આ એમને નથી કીધું, એનો પ્રભાવ છે. આપણે કોઈને ત્યાં જઈએ ને, ગમે ને, તો માની લેવાનું કે એ આપણા અંદર રહેલા પોઝિટિવ સદગુણ અને સકારાત્મક વિચારોનો પ્રભાવ છે. જેથી કરીને આપણે નથી કહેતા કે ભાઈ સાધુની મારી ત્યાં પધરામણી થાય. પધરામણીનો અર્થ જ આ છે. મારે ત્યાં આવે એમ નથી કહેતા, પધરામણી થાય. પધરામણી ત્યારે જ કહેવાય કે એ પોતે સ્વાર્થ માટે કામ કરતો નથી. લોકહિતાય, લોકહિતાર્થ કામ કરે. અને સંસારના લોકોના હિતમાં જ્યારે કામ કરે ને, તો ભગવાન પણ એની સાથે ત્યાં જાય છે અને પહેલાનું કલ્યાણ કરે. સાધુને મારો તારો, ઊંચો નીચો કે ગરીબડો તવંગર એવું કોઈ હોતું નથી. બધા સરખા. કોઈનું બેંક બેલેન્સ વધારે છે, કોઈનું ઓછું હોય છે. કોઈનું શરીર તાકાતવાળું હોય છે, તો કોઈનું નબળું હોય છે. પણ એનાથી આત્મામાં ફરક પડતો નથી. આત્મા તો હાથીમાં જાય તો બળવાળો થાય, અને કીડીમાં જાય તો ઓછા બળવાળો થાય. આત્મા તો બધામાં હરખો જ છે. ઘણાને એવું લાગે ને કે આત્મા હાથી જેવડો હોય છે. ના, આપણા જેવડો આત્મા નથી. આપણે કીડીમાં જઈ શકીએ. જોકે ભાગવતની અંદર તો લખેલું છે કે વાળની આગળની ભાગના 10,000 ટુકડા કરો. વાળ માંડ દેખાતો હોય, એનો આગળનો ભાગ કાપો, એના 10,000 ટુકડા કરો, તો આત્મા કેવડો થયો? નરી આંખે હું સૂક્ષ્મ દર્શક થી નો દેખાય. આવો આત્મા છે. પણ પગથી માથા સુધી ફરતો હોય, આપણને પગમાં કાંટો લાગે ને તોય અહીંયા ઝટકો લાગે, અને હાથમાં લાગે ને તો પણ ઝટકો લાગે. એટલે જેવા શરીરમાં જ્યારે જ્યાં જાય છે ત્યાં તેવો રે છે. પાણી રે પાણી તેરા રંગ કેસા, जिसमें मिला दे लगे उसके. આત્મા જેમાં મિલાવી દો, આત્મા એના જેવો. અને એટલે મનુષ્ય જ્યાં સુધી નિષ્કામ ભાવપૂર્વક વિહિત કર્મ નથી કરતો, ત્યાં સુધી તેના જન્મ અને મરણ ટળી શકતા નથી. વિહિત નક્કી કરેલા, શાસ્ત્રએ નક્કી કરેલા કર્મ નથી કરતો, ત્યાં સુધી જન્મ અને મરણના ફેરામાંથી છૂટી શકતો નથી. આમ તો મોટા 4 દુઃખો આપણે કહીએ છીએ: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ દુઃખમાંથી છૂટવાનું છે. જરા અને વ્યાધિ એ બે આપણે જોઈ શકીએ છીએ. જન્માન કેટલી તકલીફ પડી એ આપણે યાદ રહેતું નથી, અને મર્યા પછી લખવા રહેતા નથી કે મરતી વખતે કેવી તકલીફ થઈ. એટલે આ બે પ્રશ્ન તો બહુ ગોટાળા વાળા છે. 4 દુઃખો છે. જન્મમાં અને 6 મહિના સુધી આપણને બધી ગયા જન્મની અને આ જન્મની, જન્મ ત્યારની બધી વસ્તુ ખબર હોય, પણ જીભ નથી. ભગવાને જીભ મોડી આપી છે. એટલે આપણે લખી શકતા નથી, બોલી શકતા નથી કે આવું આવું હતું. અને તે પછી બધું ભૂલાવા માંડે ને આપણે પછી કાકા ને બાપા ને મામા ને આવું તેવું બધું ઈ શીખડાવા માંડીએ, એટલે ઓલું દબાઈ ગયું, પૂરું થઈ ગયું. એટલે ગયા જન્મનું યાદ નથી રહેતું. અને મૃત્યુ સમયે આપણે બધી રીતે પરિસ્થિતિમાં પાગલ થતા હોઈએ, અને પછી જ્યારે
અંતકાળે ગર્ભોપનિષદ લખે છે કે આખી જિંદગી જે જીવો છો ને એનો અંતકાળે આખી યાદ શક્તિ ચાલતી હોય. એટલે ઘણી વખત આપણે કહીએ ને